અને બીજી બાજુ મારું નાનકડું ગુજરાત. મારા નાનકડા ગુજરાતની નાનકડી સરકાર, મારા ગુજરાતના 5 લાખ જેટલા મારા કર્મચારી ભાઈઓ બહેનો, આ મારું નાનકડું ગુજરાત. હું તમને ચેલેન્જ કરું છું, મુકાબલો કરવા, વિકાસની સ્પર્ધા માટે હું ચેલેન્જ કરું છું. આવો હું પણ વિકાસ કરું, તમે પણ હિન્દુસ્તાનનો વિકાસ કરી બતાવો. અને હું દાવા સાથે કહું છું, તમારી પાસે આટલી બધી તાકાત છે, ગુજરાત તમને પાછળ રાખીને આગળ નીકળી જશે. અરે સ્પર્ધા વિકાસની કરો, તમે રસ્તામાં આગળ નીકળી જાઓ તો હું મહેનત કરીને બીજા વર્ષે રસ્તામાં આગળ નીકળી બતાવી. હું પાણીના કામમાં આગળ નીકળી જાઓ તો તમે સ્પર્ધામાં ઉતરીને પાણીમાં બીજા વર્ષે આગળ નીકળી બતાવો. એક વખત અમે આગળ નીકળીએ, બીજી વાર તમે આગળ નીકળો, ફાયદો કોને થશે? જનતા જનાર્દન. અરે સ્પર્ધા એની કરો. આ લોકો તો સ્પર્ધા કેટલી કરે છે? મોદીને આજે કેટલા સેન્ટીમીટરના ચોખ્ખામાં ગાળ પડી, રોજ એનું માપે છે. અરે તમે મીટરમાં ગાળો પણ ભાઈ, માઇલોમાં ગાળો દો. વિકાસની યાત્રાને તમે રોકી શકવાના નથી. ભાજપે અમદાવાદને અનુભવ કર્યું છે, ગુજરાત અનુભવ કર્યો છે, હિન્દુસ્તાન અનુભવ કરી રહ્યું છે કે વિકાસ એકમાત્ર હિન્દુસ્તાનની સમસ્યાઓનું સમાધાન કરાવી છે, દુખિયારાને દૂર કરી શકશે. હમણાં આપણે ગરીબ કલ્યાણ મેળો કર્યો. આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં આપ કલ્પના કરી શકો કે ગરીબ કલ્યાણ મેળાનો કેવો પરિણામ આવ્યો છે. આ સ્વર્ણિમ જયંતિ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 350 ગરીબ કલ્યાણ મેળા કર્યા. 45 લાખ જેટલા ગરીબોને સીધો લાભ આપ્યો અને 45 અબજ રૂપિયા, 4500 કરોડ રૂપિયા સીધા જનતાના હાથમાં આપી દીધા, ગરીબોના હાથમાં આપી દીધા. કોઈ કલ્પના કરી શકે છે? અને પહેલા રાજીવ ગાંધી કહેતા હતા કે દિલ્હીથી રૂપિયો નીકળે તો ગામડામાં જતા 15 પૈસા થઈ જાય. આ મેં કહ્યું, એમના નેતાએ કહ્યું, દિલ્હીથી રૂપિયો નીકળે તો ગામડામાં જતા 15 પૈસા થઈ જાય. આ કયો પંજો રૂપિયો ઘસતો હતો? આ કયા પંજામાં રૂપિયો ઘસાતો હતો? આ કોમનવેલ્થ કોણ કરતું હતું? કોમનવેલ્થ નો ભ્રષ્ટાચાર હિન્દુસ્તાનની આંખો ફાટી ગઈ. જે વસ્તુ બજારમાં 100 રૂપિયામાં મળે એ વસ્તુ કોમનવેલ્થ વાળા એક અઠવાડિયા માટે 150 રૂપિયા ભાડે લાયા. બોલો સાહેબ, આ અમદાવાદનું પાણી પીધું હતું અને સમજણ પડે કે નહીં? વેચાણ જે વસ્તુ વેચાણ 100 રૂપિયામાં મળે એ ભાડે 10 દિવસ માટે 150 માં લાયા. બાપો ઉપર બધા બાપ વહેંચી ખાઓ. સાહેબ, કોમનવેલ્થના ભ્રષ્ટાચારે આખી કોંગ્રેસ પાર્ટીની પોલ કરી નાખી. દેશને એમ હતું કે વર્ષો સુધી આ સત્તામાં રહ્યા તો હવે સુધરશે, પણ આ કોમનવેલ્થનો ભ્રષ્ટાચાર, હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર. અને જે દિવસે કોમનવેલ્થની રમતો લાવવાનો નિર્ણય થયો હતો ને, ત્યારે એને અંદાજ કાઢ્યો, કામે પણ લખેલું છે કે 69 કરોડ રૂપિયાના ખર્ચમાં આખો કાર્યક્રમ થઈ જશે. અને હવે 45,000 કરોડે મામલો પહોંચે છે. 45,000 કરોડ. આ પૈસા કોના છે? આ રૂપિયા કોના છે ભાઈઓ? ગરીબ પ્રજાના પૈસા છે, જેની દિલ્હીમાં કોમનવેલ્થના નામે લૂંટ ચાલી છે. અને કોંગ્રેસના મિત્રોએ હિન્દુસ્તાનની જનતાને જવાબ આપવો પડશે. પાણી મજૂરી કરીને પૈસા ભેગા થતા હોય છે, એની લૂંટ કરો અને શરમ નથી. તમે વિચાર કરો, શરમ નથી. સાહેબ, મેં ગયા એક અઠવાડિયામાં અમદાવાદમાં જેટલા સ્ટેડિયમોનું ઉદ્ઘાટન કર્યા છે ને, આ બધા સ્ટેડિયમનો ઉપયોગ કર્યો તો તમારી કોમનવેલ્થ થઈ જાય.
સ્ટેડિયમ બનતા હતા, આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મારે કોઈ વાર જોવાને જ જવું પડ્યું કે ભાઈ સ્ટેડિયમ કેવું બનશે. આજે પ્રધાનમંત્રી જોવા જવું પડ્યું. એટલે પાણી તો ક્યાંય ટપકતું નથી ને. આ દશા કેટલી બરબાદી થઈ છે મિત્રો. અને હિન્દુસ્તાનની આબરૂનું કેવું લીલામ થવાનું છે એનો આ જીવતો જાગતો ઉદાહરણ છે. અને તેથી ભાઈઓ બહેનો, ગુજરાતનો વિકાસ થશે, વિકાસની તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ બને, દિલ્હીની સલ્તનત મેદાનમાં આવે, વિકાસની સ્પર્ધા માટે મેદાનમાં આવે. પણ એના માટે એમને ફુરસત નથી. મને તો નિરાશા થાય છે આ દેશના પ્રધાનમંત્રીથી. તમને ફીલ થાય છે કે આ દેશમાં પ્રધાનમંત્રી ક્યાં છે એવું લાગે છે ને? સાહેબ, અમારા કાનાજી ની ખબર પડે શહેરના મેયર છે, પ્રધાનમંત્રી ખબર નથી પડતી દેશના પ્રધાનમંત્રી. એવી દશા કરી હતી. એનું કારણ વહીવટ વિદેશી ચલાવવાની ટેવ પડી છે ને, એના કારણે આ દશા થઈ છે. પ્રધાનમંત્રી પદનું અવમૂલ્યન કરવામાં આવ્યું છે. અસહાય બની પ્રધાનમંત્રી. આનાથી વધારે સંભાળથી કહ્યું હોય. અને હમણાં તો પ્રધાનમંત્રીએ નિવેદન કર્યું, સાહેબ આપણને પીડા થાય. દેશના પ્રધાનમંત્રીનું નિવેદન ગંભીરતાથી જોવા જેવું છે ભાઈઓ. શ્રીનગરની અંદર જે તોફાનો ચાલે છે, અને પ્રધાનમંત્રીએ શું કહ્યું જરા વિચાર કરો મિત્રો. શ્રીનગરની અંદર તોફાનો ચાલે છે, તોફાનીઓને કશું કહેવાનું નહીં, હિંસાના રવાડે ચડેલા લોકોને કઈ કહેવાનું નહીં, એમને ઠપકો નહીં આપવાનો. ઠપકો કોને આપ્યો? સુરક્ષાના જવાનોને. અને પ્રધાનમંત્રી એમ કહ્યું કે મોબની સામે સુરક્ષા બળોએ સંયમિત વ્યવહાર કરવો જોઈએ. ખુલ્લાવેલું કરે. આ લોકો ભાઈઓ બહેનો, આ લોકો ગયા 8 વર્ષથી ગાણું ગાય છે. આખા દેશમાં ગુજરાતને બદનામ કરે છે. આ લોકો એમ કહે છે કે 2002 માં મોદીએ મોબ ઉપર બોમ્બ કેમ ના ફેંક્યો. અમને તો એમ કહે છે કે મોબ ઉપર બોમ્બ ફેંકો, અને કાશ્મીરમાં કહે છે મોબને જરા સંયમિત રીતે વ્યવહાર કરો. આ બે કાજમાં આ વોટ બેંકની રાજનીતિ છે જેને દેશને તબાહ કર્યો છે ભાઈ. અને ઓછામાં પૂરું હમણાં દિલ્હીની સલ્તનત એમના ફતવો બહાર પડે. ભગવો આતંકવાદ, ભગવો આતંકવાદ. હું જરા દિલ્હીની સલ્તનતને પૂછવા માંગુ, ભાઈઓ બહેનો, 1200 વર્ષ સુધી આ દેશ ગુલામ રહ્યો. 1800 વર્ષ સુધી આ દેશ પર અંગ્રેજ સલ્તનતે રાજ કર્યું છે. દુનિયાના કોઈ ઇતિહાસમાં ક્યારે હિન્દુસ્તાન માટે એવું લખવામાં નથી આવ્યું કે આ દેશના લોકોએ ક્યારે કોઈના ઉપર આક્રમણ કર્યું. આ અમારી સંસ્કૃતિ છે. અંગ્રેજો પણ અમને આતંકવાદી કહેવાની ભૂલ નહોતી કરી. અને ભારતની વર્તમાન સરકાર વોટ બેંકની રાજનીતિ ખાતર એમ કે આ દેશમાં ભગવો આતંકવાદ, સત્તા ભૂખ, તમે ભારતના વિભાજન કરાવીને જપ્યા. શું હવે આ દેશને તબાહ કરવો છે તમારે? આ શબ્દ પણ એવો કરો છો. અને શબ્દો કોઈ ચૂંટણીની સભામાં આવેશમાં બોલાયેલા શબ્દો નથી. પોલીસ અધિકારીઓની મીટિંગમાં સમગ્ર દેશના પોલીસ મહાનિર્દેશકો બેઠા છે, એમની હાજરીમાં લખેલું ભાષણ આપે છે ભારતના ગૃહમંત્રી. અને હિન્દુસ્તાનની પોલીસને ભગવા આતંકવાદની સામે
એનો કચ્છર ઘાણ કાઢવા માટેની સલાહ આપે છે. આ ભગવો આતંકવાદ શબ્દ ક્યાંથી આવ્યા તમે? અરે ડૂબી મરો, પ્રાણ ડૂબી મરો. તમે એ ખુરશી પર બેઠા છો જ્યાં કોઈ એક વખત અમારા સરદાર પટેલ બેઠા. અરે તમે તો ખુરશીને લગ્ની મારી. આ ભાષા બોલો છો. ભાઈઓ બહેનો, હું તમને પૂછવા માંગુ છું. મને જરા હા કે નામાં જવાબ આપજો અને પૂરી તાકાતથી જવાબ આપજો. આપ હિન્દુસ્તાનના તિરંગા ઝંડાને સલામ કરો છો? આ હિન્દુસ્તાનના તિરંગા ઝંડામાં ભગવો રંગ છે. આપ ભગવા રંગને સલામ કરો છો? એટલા માટે આપ આતંકવાદી છો? આ દિલ્હીની સલ્તનત તમને આતંકવાદી. ભાઈઓ બહેનો, આપ મંદિરમાં જાઓ છો, મંદિર પર ભગવી ધજા ફરકાયેલી જુઓ છો, મંદિરમાં તમને શાંતિ મળે છે, મંદિરમાં તમને બીજાની સેવા કરવાની પ્રેરણા મળે છે, મંદિરમાં ભગવાનનું ભજન કરીને સારા ગુનો કરવાની ઈચ્છા થાય છે. આ મંદિરો જ્યાં આગળ ભગવો ઝંડો લહેરાય છે એ આતંકવાદીઓના અડ્ડા છે. એ આતંકવાદીઓના અડ્ડા છે. એ આતંકવાદીઓના અડ્ડા છે. આ દિલ્હીની સરકાર કહે છે કે આ ભગવો ઝંડો લહેરાય છે એ મંદિરો આતંકવાદના અડ્ડા છે. આપણે મંજૂર છે? આમનો જવાબ માંગવો જોઈએ, એમનો હિસાબ ચૂકતે કરવો જોઈએ. મોકો નથી આવવાનો. ભાઈઓ બહેનો, આપણે પૂછવા માંગુ છું, સ્વામી વિવેકાનંદ ભગવા કપડા ધારણ કર્યા હતા, અમેરિકાની અંદર જઈને વિશ્વ વિજેતા બનીને આવ્યા હતા, વિશ્વમાં ડંકો વગાડ્યો હતો. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ હિન્દુ સમાજના સુધાર માટેનું